હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં મેં આ અલગ જ ફ્લાવર પેટર્ન બનાવી છે, જે બનાવવામાં તો એકદમ ઇઝી છે અને લાગવામાં પણ એકદમ બ્યુટીફુલ લાગે છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફ્રેન્ડ્સ, જે નવા મારી ચેનલ પર આવ્યા હોય એમને રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એને દબાવી દો, જેથી આપ જેવા હું વિડીયો અપલોડ કરું તો આપના સુધી સૌથી પહેલાં પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો એકદમ અલગ પેટર્ન ફ્લાવર પેટર્ન મેં બનાવી છે મોતીનો ઉપયોગ કરીને. અને ગમે તે આપના ગમતા કલર સાથે બનાવી શકો છો. આ ઘણા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય એવી આ ઇઝી પેટર્ન છે. આ ટેબલ કવરમાં કે ટીવી કવરમાં ગમે તે પ્રોજેક્ટમાં આપ ઉપયોગમાં લઈ શકો છો. તો ચલો ફ્રેન્ડ્સ, ચાલુ કરી દઈએ વિડીયો કેવી રીતે બનાવવાનું ફ્લાવર. તો એ માટે આ રીતે સોયમાં મેં 5 મોતી પરોવી દીધા છે. હવે આને જોઈન્ટ કરી દઈશું. સોય નીકાળી અને આ રીતે જોઈન્ટ કરી દેવાનું. પછી વેસ્ટ જે ધાગા છે એને આપણે કટિંગ કરી લેવાના. એટલે આ રીતે તૈયાર થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ 5 મોતી જોઈન્ટ કરી અને સર્કલ કરી દીધું છે. હવે મેં કલર ચેન્જ કરી લીધો છે, વ્હાઈટ કલર લઈ લીધો છે. અને ગમે ત્યાંથી આપ જોઈન્ટ કરી શકો છો. વન 2 3 4 અને 5 ચેન લઈ લઈશું. પછી બાજુની ચેનમાં આ રીતે એસી લઈ ફરીથી 5 2 3 4 અને 5 ફરીથી એસી લઈ લઈશું. 1 2 3 4 અને 5. ફોર અને 5 જોઈન્ટ કરી દઈશું. પછી અહીંયા બાજુમાંથી જ લઈ એસી. હવે 3 ચેન મેં લઈ લીધી છે અને અહીંયા બાજુમાંથી જ એમાં જ એક ડીસી લઈ લઈશું. હવે આ ગેપમાં આપણે લઈશું. ડીસી જ લઈશું. 2 3 4 5 6 7 અને 8. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં 8 ડીસી લઈ લીધા છે. હવે નેક્સ્ટમાં આવી જઈએ. ફરીથી 1 2 3 ચેન લઈશું અને
એક ડીસી લઈશું. ફરીથી આ જ કેપમાં આપણે 8 ડીસી લઈ લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. 8 ડીસી લઈ ફરીથી અહીંયા આપણે નેક્સ્ટમાં આવી જઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે હવે લાસ્ટ ખાનામાં ભરી દઈશું. અહીંયા આવી ગયા લાસ્ટમાં. હવે 1 2 અને 3 ચેન લઈ લઈશું. એક ડીસી લઈ લઈએ. ફરીથી આમાં આપણે 8 ડીસી ભરી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો મારો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને એક કમેન્ટ પણ કરો. હવે અહીંયા આપણે આને જોઈન્ટ કરી દઈશું એક સ્લીપ સ્ટીચથી. હવે આને કટિંગ કરી વધારાના જે ધાગા હોય એને આપણે કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં આ ફ્લાવર તૈયાર કરી દીધું છે. આનું કિચન પણ બનાવી શકો અને ગમે તે પ્રોજેક્ટમાં ઉપયોગમાં લઈ શકાય એવું ઇઝી રીતે ભરાઈ જાય એવી આ ફ્લાવર પેટર્ન મેં બનાવી છે. ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો. નજીકથી બતાવી દો. જુઓ કેટલું સુંદર લાગે છે. ફ્રેન્ડ્સ, તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકન પણ દબાવી દો. આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી નવા વિડીયો અપલોડ કરું એવા સૌથી પહેલાં આપના સુધી પહોંચી જાય. પૂરો વિડીયો જોવા બદલ થેન્ક યુ.